જય શ્રી રામ મિત્રો। તો કેમ છો બધા મિત્રો? મજામાં છે। તો આજે આપણે જવાનું છે પહેલી વાર દાડીએ। તો આપણે સવારમાં વહેલા ઉઠી ગયા છે। તો જોઈ લો સવારનો નજારો। તો નજારો જોતા જોતા આપણે જવાનું હતું દાડીએ, એટલે નજારો સારો જોઈ અને આપણે તૈયાર થવા થઈને આપણે બોલેરામાં બેઠી ગયા, કેમ કે આપણે જવાનું હતું દાડીએ। તો ફાઇનલી આપણે તેલનેદવા પહોંચી ગયા છે। તેલનેદતા આપણે જરીક વિડીયો શૂટ કરી લીધો। આવી ગઈ હતી ચા, એટલે આપણે ચા પીવાની સરસ મજાની ચા પીને આપણે આવો તલનો નજારો જોવા મળે। નજારો જોઈ અને પાછા આપણે આવી ગયા તેલનેદતા વાગી ગયા હતા 12:30, એટલે આપણે ખાવા આવી ગયા। આવું હોય છે આપણું દેશી ખાવાનું, સરંગવાનું શાક અને રોટલી। ફાઇનલી હવે આપણે નારેલીમાં નજારો જોવા નીકળી ગયા છે। નારેલીમાં બેઠા બેઠા આપણે તો મોઢું જોતા હતા, આપણું મોઢું તો ખડમીંદડા જેવું લાગતું હતું। આપણે ખાવો તો માવો બનાવી નાખ્યો। લેકિન એક સેકન્ડ આપણે માવો બની ગયો તો માવો ખાઈ લીધો અને માવો ખાઈને પેક કરી દીધો। પેક કરીને આપણે તો જોવા લાગ્યા નારેલી। તો નારેલીમાં લાસુ બહુ જાજી હતી। લાસુ જોઈએ અને આપણે આપણા તરફ કેમેરો લઈ લીધો, ખડમંદડા જેવું ડાસું બતાવી દીધું। અને આપણે ચડવાનું હતું કામે, એટલે આપણે ઊભા થઈ ગયા। ઊભા થઈને આપણે જવાનું હતું ડાસું ઉટકવા। ફાઇનલી આપણું ડાસું ઉટકાઈ ગયું છે। ડાસું ઉટકાઈ ગયું એટલે ચા આવી ગયો તો આપણે ચા પી લીધો, સરસ મજાની ચા પી લીધી। તો આપણે હવે છૂટા પડી ગયા તો સરસ મજાનું ડાસું ઉટકી નાખ્યું છે અને તૈયાર થઈ ગયા છે। અને આપણે હવે જોઈ લીધું મોબાઈલમાં મોટું ખડમીંદડા જેવું ડાસું હતું અને બિલાડા જેવું ડાસું કરી અને આપણે ત્યાંથી ચાલતા થયા। ચાલતા આપણે બિલાડા જેવું ડાસું જોતા ગયા। ખડમીંદડા જેવું ડાસું જોઈ લીધું અને આપણા મોરના પીસા જેવા મોવારા હતા, એટલે આપણે આમથી આમ ફેરવી લીધા અને હરખા કરી નાખ્યા અને હવે આપણે ત્યાંથી નીકળી ગયા છે। તો ફાઇનલી આપણે હવે ઘર તરફ જવા લાગ્યા છે। તો ફાઇનલી આપણે હવે ઘેરે પહોંચી ગયા છે। તો ઘેરે જોયું તો રમીલા મોબાઈલમાં જોતી હતી અને વિનાયકભાઈ તો ઘોડિયામાં સોતા હતા। તો આપણે એને સુવા દીધા અને રમીલા પાસે ગયા। સવારથી રમીલા હારે મસ્તી કરી નથી, એટલે આપણે મસ્તી કરવા લાગ્યા। રમીલા હારે સરસ મજાની રમીલા હારે મસ્તી કરી લીધી। વિનાયકભાઈ તો સૂતા હતા, એટલે આપણે એને કંઈ ઉઠાડવા નહોતા, એટલે આપણે રમીલા હારે મસ્તી કરવા લાગ્યા। ને આપણું સરસ મજાનું રીંકું એવું ઘર છે। તો રમીલા હારે આપણે મસ્તી કરી લીધી ને રમીલાએ આપણા મોરના પીસા જેવા મોવારાને વીખી લીધા અને જાજી બધી મસ્તી કરી લીધી। સવારથી ભેગા થયા નહોતા, એટલે અટાણે ભેગા થઈ ગયા। તો અહીંથી હવે આપણો બ્લોગ પૂરો થાય છે। તો બધાને બાય બાય।